ગુજરાત આવવા રવાના થાય છે। ગુજરાતની સરહદ શરૂ થતાં પહેલાં પોલીસ હરીશને ચંદ્રિકાના વાહનમાંથી દૂર કરે છે અને બીજા વાહનની અંદર લઈ જવામાં આવે છે। ચંદ્રિકા વિચાર કરી રહી હતી કે મારા પ્રેમી હરીશને પોલીસ ક્યાં લઈ જઈ રહી છે, પણ પોલીસની રમત અને પરિવારજનોની રમત ચંદ્રિકાને કે હરીશને સમજાતી નહોતી। બીજા વાહનમાંથી હરીશને અલગ કર્યા પછી એક પોલીસની ટુકડી તેને લઈને ભુજ પહોંચે છે, કારણ કે હરીશ સામે દારૂનો એક કેસ નોંધાયો હતો જેમાં તેની ધરપકડ કરવાની બાકી હતી। ચંદ્રિકાને બનાસકાંઠા લાવવામાં આવે છે। પોલીસ સ્ટેશનની અંદર ચંદ્રિકા પાસે એક એવું લખાણ લેવામાં આવે છે કે હું મારી મરજીથી મારા કાકા વશરામભાઈના ત્યાં જવા માગું છું। આમ ચંદ્રિકા હવે પોતાના કાકાના ઘરે જતી રહી હતી। બીજી તરફ હરીશ જે છે એ ભુજની પાલારા જેલમાં એને મોકલી દેવામાં આવે છે, કારણ કે તેની સામે દારૂનો ગુનો નોંધાયો હતો। તારીખ 17મી જૂન 2025 ચંદ્રિકા રાહ જોઈ રહી હતી। પોતાના પ્રેમી પોતાને લેવા મદદ કરવા ક્યારે આવશે, પણ તે આવતો નથી, એટલે પોતાના પિતરાઈ ભાઈ ભાવેશના ફોનનો ઉપયોગ કરી ઇન્સ્ટાગ્રામ આઈડી જનરેટ કરી તે હરીશને એક મેસેજ મોકલે છે અને મેસેજમાં લખે છે, તું આવીને મને લઈ જા, નહીતર મારો પરિવાર મારી હત્યા કરશે। પણ ચંદ્રિકાની કમનસીબી એવી હતી કે હરીશ જેલમાં છે તેની જાણ ચંદ્રિકાને નહોતી, એટલે તેનો ફોન બંધ હતો। જ્યારે ઘટના આગળ વધે છે, એટલે કે તારીખ 21મી જૂનના રોજ હરીશને ભુજની અદાલત જામીન આપે છે। તે બહાર નીકળે છે, પોતાનો મોબાઈલ ફોન ઓન કરે છે, ત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ચંદ્રિકાએ છોડેલા મેસેજ તેને મળે છે કે મને બચાવી લે, મારો પરિવાર મને મારી નાખશે।